હલો ફ્રેન્ડ્સ, હું વિશે બરાબર સમજ પડી ગયેલી ને? અને જાતે લેસન કર્યું છે? જેણે જાતે કર્યું હશે એને જ આવડશે, અત્યારે પણ અને આગળ પણ. હવે આજે આપણે વ્યાકરણ શીખી ગયા, તો પાઠ ચલાવીએ છીએ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 7070. જો મિત્રો, આ પાઠ છે અને એનામાંથી સવાલ જવાબ, ખાલી જગ્યા, અબ, ખરા ખોટા એવું પૂછાશે. અત્યાર સુધી એક્ટિવિટી હતી, આ આપણો લેસન છે. તો ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોઢેથી વાંચો ને મિત્રને સંભળાવો. હવે તમારે શું કરવાનું છે કે જ્યારે પાઠ ચલાવો ત્યારે ધ્યાનથી સાંભળવાનો, મોઢેથી વાંચવાનો. કારણ કે તમે વાંચશો તો જ તમે અંગ્રેજી બોલશો ને. આમ તો તમે અંગ્રેજીમાં વાતચીત નથી કરતા, પણ પાઠને બહાને તમે થોડું અંગ્રેજી બોલી શકશો. અને જો બોલશો, વાંચશો તો આવડવાનું તો છે જ. એટલે ઘરે મોટેથી પાઠ વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. હવે આ પાઠના જે શબ્દ નવા છે તેના અર્થને હું પછી મૂકીશ, જે તમારે નોટબુકમાં 2 લીટી અને 3 ખાના પાડવાના. હું જેવી રીતે બતાવીશ એ રીતે લખીને મોઢે કરવાની છે સ્પેલિંગ. જુઓ મિત્રો, આમાં 4 ચિત્ર દેખાય છે ને, તો 4 ચિત્રમાં પાયલ નામની છોકરી કંઈક કરી રહી છે. તો એ શું કરે છે, એના મમ્મી શું કરે છે, ભાઈ શું કરે છે, કોણ, આપણે હું શીખ્યા ને, એટલે સવાલ પૂછાશે અને એનો જવાબ આઈએનજી વાળા આવશે. એટલે 2 રીતે સવાલ પૂછાય. તો કે અમુક ક્રિયા કોણ કરે છે એટલે હુંનો સવાલ, અથવા તો પાયલ શું કરી રહી છે એટલે આઈએનજી વાળો જવાબ. એટલે ચાલુ વર્તમાન કાળ અને હું બંનેનો ઉપયોગ થાય તેવો આ પાઠ છે. તો જરૂરથી ધ્યાન આપજો અને છેલ્લે સુધી વિડીયોમાં 2 વાર સાંભળીને જે લેસન આપવામાં આવે તે કરતા રહેજો. આપણા યુનિટ ટેસ્ટમાં આ 2 પાર્ટ છે, એટલે આમાંથી વધારે પૂછાશે. લુક, શી ઇઝ પાયલ. જુઓ, તેણી પાયલ છે. શી ઇઝ મેકિંગ અ રંગોલી. તેણી રંગોળી એટલે સાથીઓ બનાવી રહી છે અથવા તૈયાર કરી રહી છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ. ક્રેકર્સ એટલે ફટાકડા, તડતડિયા, અને ફાયરિંગ એટલે સળગાવી રહ્યો છે. તેણીનો ભાઈ એટલે કોનો? પાયલનો. ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ. તેણીની માતા ઘર, હોમ એટલે ઘર, શણગારી રહી છે. જુઓ, દીવા મુક્તિ દેખાય છે ને. ઇટ ઇઝ વિન્ટર. વિન્ટર એટલે શિયાળો, એટલે તે શિયાળો છે. આ શિયાળાની ઋતુમાં દિવાળીનો તહેવાર આવે ને એનું વર્ણન છે. હવે બીજું ચિત્ર જુઓ. લુક, જુઓ, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. ટુ કલર એટલે રંગવું. પાયલ તેણીના મિત્રોને રંગી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર. પાયલના મિત્રો પણ તેણીને રંગી રહ્યા છે. દેખાય છે ને ચિત્રમાં બધા એકબીજા પર રંગ નાખતા. ધે આર એન્જોઈંગ હોલી. તેઓ હોળીનો આનંદ લઈ રહ્યા છે. તેઓ હોળીની મજા માણી રહ્યા છે. ઇટ ઇઝ સમર. ઉનાળો છે. આ હોળીનો તહેવાર ઉનાળામાં આવે છે. સમર એટલે ઉનાળો. હવે ત્રીજું ચિત્ર જુઓ. લુક, પાયલ ઇઝ હેપી. જુઓ, પાયલ ખુશ છે. શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. તેણી ગરબા નૃત્ય કરી રહી છે. કિંજલ ઇઝ અ સિંગર. કિંજલ ગાયક છે. શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ. તેણી ગરબાના ગીતો ગાઈ રહી છે. એટલે ગરબો છે ને, જુઓ, એવો શબ્દ છે જે ગરબો ગવાય એટલે ગળામાંથી ગવાય. પછી ગરબો રમાય એટલે આપણે રમીએ. ગરબો એટલે કાણાવાળું માટલું આવે ને, જેની પૂજા કરીએ નવરાત્રિ, એને પણ ગરબો કહેવાય. એટલે ગરબા શબ્દના બહુ બધા અર્થ છે. તો અહીંયા ગરબા રમી રહી છે અને કિંજલ ગરબાના ગીતો ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા. પાયલના મિત્રો પણ ગરબાની મજા માણી રહ્યા છે. ઇટ ઇઝ મોન્સૂન. તે ચોમાસું છે. નવરાત્રિ ચોમાસું પૂરું થવા આવે ત્યારે આવે છે, યાદ છે ને? હવે છેલ્લું ચિત્ર જુઓ. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. આજે પાયલનો જન્મદિવસ છે, વર્ષગાંઠ છે. લુક, જુઓ, શી ઇઝ હેપી. તેણી ખુશ છે.
શી ઇઝ એન્જોઈંગ હરસેલ્ફ. તેણી મજા માણી રહી છે, પોતાની જાત સાથે ખુશી છે. દેખાય છે ને. શી ઇઝ કટિંગ કેક. તેણી કેક કાપી રહી છે. અને ઓલ આર ક્લેપિંગ. બધા તાળી પાડી રહ્યા છે. દેખાયું ચિત્ર? હવે આપણે આગળ જોઈએ તો ખરા ખોટા છે. ચાલો સમજીને લખવાના છે, હા, પાઠને આધારે નથી. વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. આપણે હોળી પર ફટાકડા ફોડીએ છીએ. ટ્રુ કે ફોલ્સ? તમને જે યોગ્ય લાગે તે લખજો. જો મિત્રો અહીંયા શું કીધેલું છે, ટ્રુ અથવા ફોલ્સ લખો, ચિહ્ન નથી પાડવાનું. તમે પરીક્ષામાં પણ આવું ધ્યાન આપજો. સ્પેલિંગ જોઈને લખજો, ખોટી લખો છો. ટ્રુ એટલે ખરું, ફોલ્સ એટલે ખોટું. તો આ પહેલું વાક્ય ફોલ્સ છે. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ. આપણે ઉત્તરાયણ પર રંગોળી બનાવીએ છીએ. ટ્રુ કે ફોલ્સ? વેરી ગુડ, ફોલ્સ. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ. આપણે નવરાત્રિમાં ગરબા કરીએ છીએ. ટ્રુ. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર. આપણે નવા વર્ષ પર આપણા ઘરો શણગારીએ છીએ. ટ્રુ. અને વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી. સ્વીટ્સ એટલે મીઠાઈ. આપણે દિવાળી પર મીઠાઈઓ ખાઈએ છીએ. તો ટ્રુ. હવે શું કહેશો? જોડો. તમારે આ 4C એક્ટિવિટી નોટબુકમાં સાચા જવાબ લખવાના છે. ખોટા પાડીને લીટી દોરવાની નથી. 5મા ધોરણના બાળકોએ લીટી દોરાય નહીં. તો ઓન ક્રિસમસ, હમણાં તો ક્રિસમસ ચાલે જ છે અત્યારે, તો આપણે શું કહીએ એકબીજાને? મેરી ક્રિસમસ. હવે ઓન હોલી, હોલી પર શું કહેવાય? હેપી હોલી. ઓન ન્યૂ યર, નવા વર્ષના દિવસે શું કહેવાય? તો હેપી ન્યૂ યર. ઓન દિવાળી, હેપી દિવાળી. અને ઓન ઈદ, ઈદ મુબારક. લખશો ને સાચા જવાબો મિત્રો? આવી રીતે વચ્ચે લીટી પાડીને એક એક લાઈન છોડીને આવું પરીક્ષામાં પૂછી શકાશે. હવે એક્ટિવિટી 4D, તો એક ગોળ આકાર છે, તેમાં બહુ બધી વસ્તુના નામો લખ્યા છે, જેવા કે બલૂન્સ, ગાર્લેન્ડ. ગાર્લેન્ડ એટલે ફૂલનો હાર, હા. પછી ફેસ્ટૂન એટલે ફનસ, કલર્સ એટલે રંગો, કેક, ચોકલેટ્સ, સ્વીટ્સ એટલે મીઠાઈ, ફ્લાવર્સ, લેમ્પ એટલે દીવો, કેન્ડલ્સ એટલે મીણબત્તી, કાઇટ એટલે પતંગ અને ગિફ્ટ એટલે ભેટ. તો આ બધી વસ્તુઓ કોઈક ને કોઈક તહેવાર સાથે સંકળાયેલી છે. દાખલા તરીકે બલૂન્સ. તો બલૂન આપણે કયા આ છે નીચે 4 આપેલા તેમાં શેમાં વાપરીએ? તો બર્થડેમાં ડેકોરેશન કરીએ ને, તો એવું છે. ફ્લાવર્સ, ફૂલો, તો આપણે ક્યારે વાપરીએ? તો દિવાળીમાં. ચોકલેટ્સ, બર્થડે. કેક, બર્થડે. ફેસ્ટૂન એટલે ફનસ, દિવાળીમાં ઘરની બહાર મૂકીએ છીએ ને આપણે તારો, તો એ દિવાળી. કલર્સ, રંગો ક્યારે વપરાય? તો હોલી. સ્વીટ્સ તો બધા જ તહેવારમાં આવશે, હા ને મિત્રો? તો તમને આ એક્ટિવિટી 4D બુકમાં જ કરવાની છે. હવે આપણે પાછળ જોઈએ છીએ, તો આપણે જે વર્કબુકમાં કરી ગયા ને તે જ એક્ટિવિટી છે, પણ અહીંયા ચિત્રો થોડા સાદા છે. તો જુઓ, જોડીમાં કામ કરો એમ કહ્યું છે, પણ આ તો જાતે જ કરવાનું છે. કે ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. તમારી પાસે ડાબી ને જમણી તરફ એમ કરીને કુલ 12 ચિત્રો છે. કોઈ ડ્રોઈંગ કરે છે, રમે છે, પછી પેલી માળા કરે છે, કોઈ ઝાડ પર ચડે છે, ઊંઘે છે, ગાય છે, નહાય છે, રડે છે, બધું જે છે. તો તમારે હવે ફક્ત નામ લખવાનું છે. દાખલા તરીકે હુ ઇઝ કુકિંગ, જુઓ પિંક અક્ષરે લખેલું છે, ગુલાબી, તે જુઓ. તો ચિત્રમાં તમે જુઓ છેક નીચે સીમા કંઈક કરી રહી છે ને, ચા જેવું કંઈ બનાવી રહી છે. તો સીમા ઇઝ કુકિંગ, ખાલી તમારે નામ જ લખવાનું છે. હુ ઇઝ સ્વિમિંગ, તો તમે જમણી તરફ જુઓ, દીક્ષા છે ને, તો દીક્ષા ઇઝ સ્વિમિંગ. હુ ઇઝ રનિંગ, કોણ દોડી રહ્યું છે? તો કલરવ. એટલે તમારે આ શોધીને લખવાનું છે મિત્રો, સરસ અક્ષરે. પહેલો અક્ષર કેપિટલ નામનો, વચ્ચે થોડી થોડી જગ્યા છોડીને પૂર્ણ વિરામ મૂકીને સરસ લખવાની ટેવ પાડો. બુકમાં લખશો તો જ સપ્લિમેન્ટરીમાં આવશે. અને બીજી એક્ટિવિટી છે સામેના પાના પર, એ તો એકદમ જ સહેલી છે.
અહીંયા જવાબ જ આપી દીધેલા છે. ફક્ત તમારે શું કરવાનું છે જુઓ કે ચિત્ર આપેલું છે ને એની નીચે એક ભૂરા કલરની લીટી છે, ત્યાં એનું નામ જ લખવાનું છે. હવે શું કરવાનું છે, પહેલું ઉદાહરણ જોઈએ. ઈવા ઇઝ રનિંગ એવું લખેલું છે. ઈવા દોડી રહી છે, તો તમે શોધી કાઢો કયું ચિત્ર છે દોડતી છોકરીનું. ઈવા એક છોકરીનું નામ છે. હા, તો તમારા ડાબા હાથ તરફ નીચે એક દોડતી છોકરી દેખાય છે. હા, ત્યાં ભૂરી લીટી છે, તો એની ઉપર લખી દઉં ઈવા. જોઈને લખજો સ્પેલિંગ, પહેલો અક્ષર કેપિટલ. ફક્ત આવી રીતે નામ જ લખવાનું છે. આવડશે ને? બધા જવાબો મૂકીશ પણ નેક્સ્ટ વીકમાં. તો તમારે અત્યારે તો આટલું કરવાનું છે. હવે બહુ જ મસ્ત એક્ટિવિટી છે. જુઓ, કોઈ એક એપાર્ટમેન્ટ જેવું ચિત્ર છે. હા ને, તેમાં દરેક ઘરમાં કોઈ કંઈક કરી રહ્યું છે, દેખાય છે? ચાલો આપણે જોતા જઈએ. તો ઉપર આરીફ પતંગ ચગાવી રહ્યો છે અને અલીભાઈ કંઈ કરી રહ્યા છે હાથમાં પકડીને. પછી સોનું છોડને પાણી પાય છે. સંકલ્પ રમે છે. નિલેશભાઈ બ્રશ કરે છે. નેહાબેન કચરો વાળે છે. એની બાજુમાં ચંપાબેન શાક વેચવા માટે ચડી રહ્યા છે દાદર. પછી રીના જોઈ રહી છે. રૂહી ટીવી જોઈ છે. હનીફાબેન કપડાં ધોઈ રહ્યા છે. પારુલબેન અને મીનાબેન ને નિખિલભાઈ રસોડામાં કંઈક કામ કરી રહ્યા છે. અને આર્યન દાદર ચડી રહ્યો છે. દેખાયું મિત્રો? સમજ પડે છે ને? જોતા જાઓ છો ને? ધનેશ એ ગેલેરીમાં ઊભો છે. કોકિલાબેન ને નરેશભાઈ વાત કરે છે. રાજ નાહી રહ્યો છે. કમલાબેન ચા બનાવી રહ્યા છે. પછી વિરાંગ દાદર ચડી રહ્યો છે ને બંટી રમી રહ્યો છે દાદર પર. દેખાય છે? બરાબર. હવે કરણ તો કસરત કરે છે. યતીનભાઈ કપડાં સૂકવે છે. સત્યમભાઈ ને શ્રેયાબેન પેપર વાંચે છે. વિનોદભાઈ પણ દાદર ચડે છે ને ચંદનબેન આરામ કરે છે ને પાસે ટીકું છે. દેખાઈ ગયું બધું? બરાબર. હવે તમને બંને રીતની ખાલી જગ્યા છે. અમુક વ્યક્તિ શું કરે છે અને કોણ રાંધી રહ્યું છે, કોણ શાક વેચી રહ્યું છે, એવા છે. તો એ તમને આવડશે ને મિત્રો? બહુ બધીમાં તો ફક્ત નામ જ લખવાનું છે. સમ્મે જોઈને જ લખવાનું છે, સમ્મેના પાના પરથી. તો આ કરવાનું છે. અને છેલ્લે એક કવિતા છે. આ બધા જવાબો આવતા અઠવાડિયે મૂકવામાં આવશે, પણ પહેલાં તમારે કરવું જ પડશે, કારણ કે હવે આપણી પાસે સમય ઓછો છે. હજી સવાલ જવાબ એક્ટિવિટી કરશું એટલે પરીક્ષા આવી રહેશે. સામાન્યતઃ 15 જાન્યુઆરી પછી કહે છે. હજી અમને ચોક્કસ ખબર નથી, પણ આવી શકે પરીક્ષા, તો તમે પણ તૈયાર રહેજો. હવે આપણે કવિતા જોઈ લઈએ. સરસ મજાની કવિતા છે. પુટ યોર રાઈટ હેન્ડ ઇન. પુટ એટલે રાખો અથવા મૂકો. રાઈટ હેન્ડ એટલે જમણો હાથ. ઇન એટલે અંદર. તો તમે બધા આપણે ગોળમાં ઊભા રહ્યા હોઈએ તો આપણો જમણો હાથ અંદરની તરફ કરવાનો એટલે આગળ કરવાનો. પુટ યોર રાઈટ હેન્ડ આઉટ એટલે ઊંચો કરીને પાછળની તરફ લઈ જવાનો એટલે ગોળ કુંડાળામાંથી બહાર જતો રહે. પુટ યોર રાઈટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ. શેક કરવું એટલે હલાવવું અને હલાવો. ડુ ધ હોંકી પોંકી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ. અને પછી તમારે આખા ગોળ ફરવાનું છે. એવી રીતે પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન. લેફ્ટ હેન્ડ એટલે ડાબો હાથ અંદર રાખો. પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ એટલે ડાબો હાથ બહાર રાખો. પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ. અને પછી એને પણ હલાવો. ડુ ધ હોંકી પોંકી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ. અને આખા ગોળ ફરી જવાનું છે. તો મિત્રો અત્યારે તો કવિતા નથી પૂછાતી, પણ તમે ગાવાની ટ્રાય કરો ને તો તમને આવડશે. અંગ્રેજીની બહુ જ જાણીતી કવિતા છે, એકદમ નાના બાળકો માટેની છે, પણ તમને 5મીમાં આપી છે. તો ચાલો મિત્રો આટલું કરશો અને પાછા જવાબો જોતા જાઓ. બાય.